જો સેમસંગ આપણી જરૂરિયાતના હિસાબે ઘણા બધા ફંક્શન્સ અને ઘણા બધા ફીચર્સ આપે છે, જે હું તમને સમજાવી દઉં છું, પૂરેપૂરું ડેમો આપી દઉં છું. ઓકે, તો જુઓ, નળનું કનેક્શન હંમેશા ચાલુ ને ચાલુ જ રાખવાનું. બરાબર. ગંદા પાણીનું પાઇપ ઊંચેથી જ રહેશે, કેમ કે આમાં પાણી બહાર કાઢવા માટે પંપ આવે છે, મોટર આવે છે. બરાબર. હવે તમારે કપડા અહીંયા નાખવાના, એટલા નાખવાના 75% કે આ ડોર ઇઝીલી બંધ થઈ જાય. તમે મને પૂછશો આમાં કેટલા જોડી કપડા હમાય, જોડીના હિસાબે ન કહેવાય. અમુક જાડા હોય, પાતળા હોય, લાંબા હોય, ટૂંકા હોય, કપડા એટલા જ નાખવાના કે આ ડોર ઇઝીલી બંધ થઈ જાય. ડિટર્જન્ટ તમારે અહીંયા નાખવાનું રહેશે. હવે ડિટર્જન્ટ તમારે કેટલું નાખવું? જુઓ, કપડાના હિસાબે નાખવાનું હોય. તમે જે ડિટર્જન્ટ લાવ છો એ મને નથી ખબર કે કેટલું ફીણ બનાવે છે. તે છતાં આમાં 300 ગ્રામથી વધારે ડિટર્જન્ટ નાખવાનું નહીં. જો તમે નાખો તો ફીણ વધારે થઈ જાય ને તો ડિટર્જન્ટનો બી એરર આવી જશે. હવે જો કપડા નાખ્યા, કપડાના હિસાબે તમારે ડિટર્જન્ટ આ ખાનામાં નાખવાનું રહેશે. બરાબર. કમ્ફર્ટ તમારે આ ખાનામાં નાખવાનું રહેશે, સુગંધી એ બી કપડાના હિસાબે. બરાબર. આ પ્રી વોશ માટે છે. આમાંથી તમે જો પ્રી વોશનો ઓપ્શન સિલેક્ટ કરો ને, હું તમને બતાવીશ આગળ, તો તમારે અહીંયા ડિટર્જન્ટ નાખવાનું રહેશે. બાકી શરૂઆતમાં કપડાને ભીના કરવા માટે પાણી અહીંયાથી લેશે. બરાબર. હવે કપડાને વોશ કરવા માટે પાણી અહીંયાથી લેશે. ડોળ કાઢવા માટે, સાદા પાણીમાં વિછળવા માટે, રિન્સ કરવા માટે પાણી અહીંયાથી લેશે. બરાબર. ને છેલ્લે કપડા સ્પિન થઈ જશે, કોરા થઈ જશે એટલે કપડા કાઢીને રસી પર નાખી દેવાના બર્જર વાગે એટલે. હવે જુઓ, અહીંયાથી તમારું મશીન ઓન થાય છે. જો લોંગ ટચ કરીને રાખો ને તો તમારું મશીન ઓન થશે. અહીંયાથી આ લોંગ ટચ કરશો એટલે તમારું મશીન ઓન થશે. બરાબર. અહીંયાથી તમારું મશીન ઓન થયું. ઓન કર્યા પછી કયા ટાઈપના કપડા ધોવા એ તમે અહીંયાથી પ્રોગ્રામ સિલેક્ટ કરશો. જે બી તમે અહીંયાથી પ્રોગ્રામ સિલેક્ટ કરશો, સ્ટાર્ટનો ટચ આ છે તમારો. 2 સેકન્ડ ટચ કરીને રાખો એટલે સ્ટાર્ટ, ને 2 સેકન્ડ ટચ કરીને રાખો એટલે પોઝ થશે. બરાબર. કરવાથી નહીં થાય, 2 સેકન્ડ એમ ટચ રાખવું પડે. હવે હું બધા તમને પ્રોગ્રામ સમજાવી દઉં છું. ફર્સ્ટ પ્રોગ્રામ છે તમારો કોટન. હવે જો આ ફૂલ્લી ઓટોમેટિક વોશિંગ મશીન પોતાની અંદર 3 કામ ઓટોમેટિક કરી લે છે. વોશ, રિન્સ અને સ્પિન. વોશ એટલે કપડા ધોવાનું કામ, રિન્સ એટલે કપડાને સાદા પાણીમાં વિછળવાનું કામ, અને સ્પિન એટલે કપડાને કોરા કરવાનું કામ. આ ત્રણેય કામ આ ઓટોમેટિકલી કરી લેશે. છેલ્લે ઘંટી વાગે એટલે કપડા કાઢીને રસી પર નાખી દેવાના. હવે જો ફર્સ્ટ પ્રોગ્રામ છે તમારું કોટન. આમાં તમારા કોટનના કપડા ધોવાશે. આ 1 કલાક ને 27 મિનિટ જે સમય બતાવે છે એ લગભગ સમય છે. એ ઓછું વધતું થતું રહેશે કપડાના વજનના હિસાબે. બરાબર. આમાં તમારે જો આમાં તમે મિક્સ કપડા બી ડેલીના નાખી શકો છો. ડેલીના, હવે જો ડેલીના મિક્સ કપડામાં લેડીઝ વેર, જેન્ટ્સ વેર, નાના છોકરાઓના કપડા, જીન્સ, સાડીઓ, ટોવેલ્સ એ બધું તમે આમાં નાખી શકો છો. આમાં ભીના કપડા નાખશો તો 2-2, 2.5 કલાક ઉપર સમય ચાલ્યો જશે. એટલે આમાં ટૂંકમાં સુખા જ કપડા નાખવાના. હવે આ છે ઈ કોટન, બીજું પ્રોગ્રામ. પેલું પ્યોર કોટન હોય ને ધોતીના કાપડ જેવું, એ તમે આમાં ધોઈ શકો છો. ઠીક છે. સિન્થેટિક્સ કપડા, જો ખાલી તમારે સાડીઓ ધોવી હોય ને તો એ તમે આમાં ધોઈ શકો છો. હાઇજીન સ્ટીમ, કપડા ધોયા પછી કપડાને ગરમ બાફ આપશે, એન્ટીબેક્ટેરિયલ કરશે. હોસ્પિટલ ટાઈપના મરીઝના કપડા હોય ને એ તમે આમાં ધોઈ શકો છો. રિન્સ અને સ્પિન, જો તમે 12 કપડા હાથથી વોશ કરી દીધા છે, બ્રશ મારી દીધો છે, તો સાદા પાણીમાં વિછળવા માટે ને કોરા કરવા માટે. હવે આમાં ખાલી સ્પિનનો ઓપ્શન કંપનીએ નથી આપ્યો. કેમ? કસ્ટમર શું કરે છે, કસ્ટમર જેમ તેમ કપડા પેલા પલાળેલા ભીના કપડા હોય ને એ જેમ તેમ નાખી દે છે, પછી સ્પિન પર મૂકીને સ્ટાર્ટ કરી દે એટલે મશીન શું થાય, વાઇબ્રેશન થવાની શક્યતા હોય. ઠીક છે. એટલે કંપનીએ શું કર્યું, રિન્સ અને સ્પિન આપ્યું. એટલે મશીનને એક વખત ડોળ કાઢે. બરાબર. એટલે સાદા પાણીમાં વિછળવાનું કામ કરે એટલે કપડા તમારા બેલેન્સ થઈ જાય ને પછી કોરા થવાનું કામ થાય. ઠીક છે. એટલે રિન્સ અને સ્પિન કરવા માટે આ રિન્સ અને સ્પિન પર મૂકીને સ્ટાર્ટ કરો. ડ્રમ ક્લીન, મશીનની સર્વિસ માટે. આ કેમ કરવી પડે? જુઓ, આ ડ્રમની અંદર આ હોલ દેખાય છે નાના નાના, એ હોલ્સની અંદર કપડાના રેસા ફસાઈ જાય છે. એ જ રેસા વાસ મારે છે. એકચ્યુઅલી કસ્ટમરની કમ્પ્લેન્ટ એવી આવે છે કે કપડા ધોયા પછી કપડામાંથી બી વાસ આવે ને અમારો ડ્રમ બી સ્મેલ કરે છે. તો આ ડ્રમ ક્લીનનો એરર તો 40 વોશ પછી આવી જ જશે. તે છતાં તમારે દર 1.5-2 મહિને એક વખત ડ્રમ ક્લીન પર મૂકીને સ્ટાર્ટ કરી દેવાનું એટલે મશીન પોતાની સર્વિસ ઓટોમેટિકલી કરી લે. પછી આ તમારે નીચેથી ખોલીને સાફ કરવાનું રહેશે. એ કેવી રીતના કરવાનું હું તમને આગળ બતાવું છું. ઠીક છે. હવે જુઓ, આની અંદર આ ડાઉનલોડેડમાં આ સ્માર્ટથિંગ્સ કરીને એપ્લિકેશન છે. આ એપ્લિકેશન તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરશો. આ વોશિંગ મશીન તમારા ઘરના વાઈફાઈ સાથે કનેક્ટ રહેશે. બરાબર. તમે મોબાઈલ વડે પ્રોગ્રામિંગ સાયકલ ચૂઝ કરી શકો. સ્ટાર્ટ કરવા અહીંયા આવવું પડશે. ઠીક છે.
બેડિંગ આઇટમ તમારી બેડિંગ આઇટમમાં તમારી બ્લેન્કેટ આવી ગઈ, લાંબી ચાદરો આવી ગયા, પડદા આવી ગયા, તમે બેડિંગ આઇટમમાં ધોઈ શકો છો. વૂલ અને ડેલિકેટ્સ કપડા. વૂલ એટલે કે શરદીના ગરમ કપડા થઈ ગયા. ડેલિકેટ્સ એટલે નંગ વાળા, જરી વાળા, ડાયમંડ વાળા કપડા તમારે આમાં ધોઈ લેવાના રહેશે. કલર્સ વાળા કપડા, જે કપડામાંથી કલર નીકળતો હોય ને એવા કપડા તમારે આમાં ધોઈ લેવાના. આમાં શું થશે, કલર તો એકબીજામાં લાગવાનો જ, આમાં 4 વખત દોડ કાઢશે એટલે જેટલું કલર નીકળવું બધું નીકળી જાય. ઇન્ટેન્સ કોલ્ડ, ઠંડા પાણીથી કપડાને વોશ કરશે, ધોબી પછાડ ટાઈપ. ઠીક છે. લેસ માઇક્રોફાઈબર, પેલા ફસકાઈ જાય પાતળા કપડા હોય ને ઓઢની જેવા, એ તમે આમાં ધોઈ શકો છો, જેમાંથી રેસા નીકળતા હોય એટલે કપડા તમારા ડેમેજ ન થાય ટૂંકમાં. ઠીક છે. એ લેસ માઇક્રોફાઈબર કપડા તમે આમાં ધોઈ શકો છો. સુપર સ્પીડ, વહેલામાં વહેલા 39 મિનિટની અંદર તમારા કપડા ધોવાઈ જશે. હવે જો આમાં તમે ડેલીના કપડા બી ધોઈ શકો છો. આમાં તમે ભીના, પલાળેલા, ચોળેલા, કોલર ઘસેલા કપડા તમે આમાં નાખી શકો છો. કોની અંદર? સુપર સ્પીડમાં. જો તમે ભીના પલાળેલા બીજા કોઈ પ્રોગ્રામમાં નાખશો તો 2.5-3 કલાક ઉપર સમય ચાલ્યો જશે. એટલે તમારે જો ભીના જો તમારે ભીના પલાળેલા ચોળેલા કપડા નાખવા હોય તો એ તમારે સુપર સ્પીડમાં ધોઈ લેવાના. ઠીક છે. હવે આની આગળ છે ક્વિક વોશ 15 મિનિટ. 15 મિનિટની અંદર જો ઓછા ગંદા કપડા હોય, એકાદ યુનિફોર્મ ઇમરજન્સી તમારે ધોવું હોય તો 15 મિનિટમાં અંડરગાર્મેન્ટ નેપકિન્સ વગેરે તમે ઇઝીલી 15 મિનિટમાં ધોઈ શકો છો. હવે તમે આવી ગયા પાછા કોટન પર. એટલે ટૂંકમાં અહીંયાથી જે બી પ્રોગ્રામ તમે સિલેક્ટ કરશો, સ્ટાર્ટનો ટચ આ છે, 2 સેકન્ડ ટચ કરો એટલે સ્ટાર્ટ ને 2 સેકન્ડ ટચ કરો એટલે સ્ટોપ. હવે અહીંયાથી અહીંયા લગીને આ વધારાના એક્સ્ટ્રાના ઓપ્શન છે. એક્સ્ટ્રાના ઓપ્શનમાં જો ટાઈમર તમારે મૂકવું હોય, એક્ઝામ્પલ આ ડિલે અને એન્ડ ટાઈમર છે. એક્ઝામ્પલ તમે ટાઈમર અહીંયા 8 કલાક મૂક્યો એક્ઝામ્પલ, બરાબર? તો 8 કલાક મૂકીને પછી સ્ટાર્ટ કર્યો ને એટલે 8મા કલાકે તમારું મશીન એન્ડ કરશે, બરાબર? એટલે 8 કલાકથી લગભગ જે સમય લઈ તે સમય પહેલા ચાલુ થઈ જશે, 8મા કલાકે એન્ડ કરશે, બંધ થશે. ઠીક છે. હવે પાછા જઈને પાછા આવશે એટલે કંપનીનું સેટિંગ જેમ હતું તેમ આવી જશે. હવે અહીંયા પાણીની ગરમી અને સ્પિનની સ્પીડ બધા પ્રોગ્રામ વાઇઝ અલગ અલગ છે જ. પાણીની ગરમી અને કોરા થવાની સ્પિનની સ્પીડ એ બધા પ્રોગ્રામ વાઇઝ અલગ અલગ જ છે. તે છતાં તમારે અહીંયાથી પાણીની ગરમી ઓછી વધતી કરવી હોય 90 એટલે ફૂલ ગરમ પાણી, આ કોલ્ડ વોટર, આ 20 ડિગ્રી એ કરવી હોય તો તમે અહીંયાથી કરી શકો છો. કરવી હોય તો સ્પિનની સ્પીડ, જે સ્પિનની સ્પીડ હોય એ તમે અહીંયાથી ઓછી વધતી કરી શકો છો, કરવી હોય તો. બાકી કંપની પ્રોગ્રામ વાઇઝ કંપનીનું સેટિંગ તો છે જ. હવે જુઓ આયરું આ એક્સ્ટ્રાના ઓપ્શનમાં ઇન્ટેન્સિવ વોશ. આ હું ઓન કરીશ ને, ઇન્ટેન્સિવ વોશ એટલે બહુ વધારે ગંદા કપડા હોય ને તો ઇન્ટેન્સિવ વોશ ઓન કરીને પછી સ્ટાર્ટ કરવાનું, એટલે વધારે થોડુંક સમય વધારે લે એટલે સારી રીતે કપડા ધોવાય. ઠીક છે. બહુ મેલા કપડા હોય ને ગેરેજ ટાઈપના એ તમે ઇન્ટેન્સિવ વોશમાં કરી શકો છો. પ્રી વોશ, જો પ્રી વોશનો ઓપ્શન સિલેક્ટ કરશો થોડોક સમય વધી જાય તો એક વખત વધારે વોશ કરે, બરાબર? પ્રી રિન્સ, એક વખત વધારે સાદા પાણીમાં વિછળવા માટે એ કરવું હોય તો. ઠીક છે. હવે આ એપી લાવવા માટે, એપ્લિકેશન સાથે કનેક્ટ કરવા માટે હું તમને હાલ તમારા મોબાઈલ સાથે આ મશીનને કનેક્ટ કરી આપીશ. રેડી? હવે જુઓ આ બબલ સોક. આમ તો જુઓ કોટન તમે એમ તો રેગ્યુલરલી સુપર સ્પીડ યુઝ કરશો. હવે સુપર સ્પીડમાં 39 મિનિટ છે જ, બરાબર? હવે આમાં જો આ સોકનો ઓપ્શન છે, હું આ ટચ કરીશ ને તો અહીંયા અડધો કલાક વધી જશે, બરાબર? એટલે અડધો કલાક કેમ? અડધો કલાક કપડાને પલાળીને રાખશે પછી ધોવાનું સ્ટાર્ટ કરશે, સોક કરીને રાખશે પછી ધોવાનું સ્ટાર્ટ કરે. જો તમારે કરવું હોય પલાળીને રાખવા હોય તો આ સોકનો ઓપ્શન સિલેક્ટ કરીને પછી સ્ટાર્ટ કરો. ઠીક છે. આ હું હાલ કેન્સલ કરું છું. હવે જો આ ઉપરવાળો ઓપ્શન છે ઈઝી આયરન, આ ડોલમાં અસ્ત્રી જેવું સિમ્બોલ દેખાય છે. જો હું આ ઈઝી આયરન ઓન કરીશ ને અહીંયાથી તો સ્પીડ ઘટી ગઈ. આનો ફાયદો શું થયો? ઈઝી આયરનનો મતલબ શું કે કપડામાં તમારી કરચલીઓ ઓછી પડે, બરાબર? અસ્ત્રીની જરૂર ઓછી પડે. ઠીક છે. તો ઈઝી આયરનનો બીજો ફાયદો શું છે કે સ્પીડ ઓછી થઈ ગઈ એટલે સ્પિનની સ્પીડ ઓછી થઈ ગઈ એટલે મશીન વાઇબ્રેશન તમારું ઓછું કરે. કેમ કે આ મશીન કોરા થવાના ટાઈમ પર થોડુંક તો વાઇબ્રેશન થાય જ છે, એ કોઈ પ્રોબ્લેમ નથી. ઠીક છે. હવે જુઓ આ ઈઝી આયરન ઓન ને પછી સ્ટાર્ટ કરી દેવાનું એટલે સ્પીડ બી ઘટી જાય, બરાબર? એટલે આ દરરોજ યુઝ કરો તો મશીનની લાઈફ અને કપડાની લાઈફ માટે બહુ સારું, બરાબર? હવે જુઓ જનરલી તમે શું કરશો ખબર? જુઓ કપડા નાખશો, કપડાના હિસાબે લિક્વિડ નાખશો, કપડાના હિસાબે કમ્ફર્ટ નાખશો, બરાબર? હવે મશીન અહીંયાથી ઓન કરશો, નોર્મલી તમે સુપર સ્પીડ યુઝ કરશો ને પછી સ્ટાર્ટ કરી દેશો. સ્ટાર્ટ કરશો એટલે જો ડોર લોકનો સિમ્બોલ આવી ગયો,
બરાબર. આ ઝબકારા ચાલુ થઈ ગયા, વોશની પ્રોસેસ ચાલુ છે, આ બંધ થશે પછી સાદા પાણીમાં વિછળવાની પ્રોસેસ ચાલુ થશે, આ બંધ થશે પછી કોરા થવાની પ્રોસેસ ચાલુ થશે, છેલ્લે ઘંટી વાગી જાય એટલે કપડા કાઢીને રસી પર નાખી દેવાના. ને ઈઝી આયરન પછીથી કરવું હોય તો એ તમે કરી શકો છો, કરવું હોય તો. હવે જુઓ, તમે વચ્ચે કપડા એક જ નાખવાનો ભૂલી ગયા, એડ કરવા છે તમારે વચ્ચે, તો આ પોઝ નો બટન છે, આ પોઝ દબાઈ દીધું, આ ડોર લોક નો સિમ્બોલ વયો ગયો, પછી તમે આ ડોરને ખોલી બી શકો છો વચ્ચે. ઠીક છે, એ વચ્ચે કપડા નાખવા હોય તો. ઠીક છે, આ પાછું સ્ટાર્ટ, એટલે 10 મિનિટની અંદર તમે ખોલી શકો છો, પછી ખુલશે નહીં. હવે જુઓ, આની અંદર હમણાં હું એને બંધ કરું છું. હવે હું તમને ચાલુ કરીને બતાવું કે આ ડ્રમ ક્લીન તમે કરો ને, આ ડ્રમ ક્લીન 2 કલાક ને 23 મિનિટની પ્રોસેસ છે. દર 1.5-2 મહિને એક વખત કરવાનું હોય તો આ તમે કરી લો. ડ્રમ ક્લીન થઈ ગયા પછી આ નીચેથી કેવી રીતના સાફ કરવું હું તમને સમજાવી દઉં છું. હવે જુઓ, આ સ્પેનર તમારી પાસે જ રહેશે. આ સ્પેનરનો એક કામ, ફર્સ્ટ કામ આ છે કે જો આ મશીન હલતું હોય ને, ડગ હોય ને, તો અહીંયાથી લેગ સેડિંગ કરી શકો છો તમે. ઠીક છે. હવે આ બીજું કામ સ્પેનરનું, જો અહીંયા ઉપરની બાજુ મેં આમ કરીને નાખ્યું, આમ કર્યું એટલે ખુલી જશે. ટૂંકમાં આ દબાશે ને તો આ ખુલી જશે. પછી તમારે આ ખોલી લેવાનું, અહીંયાથી લ્યો, આ ખોલી લીધું. અહીંયાથી 1.5-2 લીટર જેવું ગંદુ પાણી નીકળશે. હવે આમાં જો બતાવ્યું છે કે ટૂથબ્રશ થી આને તમારે સાફ સફાઈ કરવાનું રહેશે. આ ડ્રમ ક્લીન કર્યા પછી કરી જ લેવાનું, ને જો તમે દર 15 દિવસે કરો તો બહુ જ સારું. ઠીક છે. હવે જુઓ, આ તમે સાફ સફાઈ કરી લેશો. હવે સાફ કર્યા પછી આ અંદર નો જાય. જુઓ, આ હોલ છે ને, આ ડાબી બાજુ હોવો જોઈએ, એમ લેફ્ટ સાઈડ આ તરફ હોવો જોઈએ, તો જ આ અંદર જશે. નકર આમ તમે ટ્રાય કરો તો ન જાય. આ હોલ આ બાજુ, બરાબર. આ ઇઝીલી ચડી ગયું. લ્યો, હવે આની તમારે કોઈ જરૂર નથી, આ ટેકનિશિયનો માટે છે. હવે જુઓ, આ પેક થઈ ગયું. આ તમારે દર 1.5-2 મહિને એક વખત ને દર 15 દિવસે કરો તો બહુ જ સારું. હવે આની અંદર આ ગ્રીપ, અહીંયા બી તમારે સાફ સફાઈ કરી લેવાની. આમાં અહીંયા સેફટી પિનો, કોઈન્સ વગેરે બધું અહીંયા આવીને અટકશે, તો આ તમારે સાફ સફાઈ કરી લેવાની. હવે જોયા વગર એમ હાથ નો મારવાના, નકર પીનો ને બધું હોય ને તો એ હાથમાં તમને વાગી જાય, તમારે ધ્યાન રાખવાનું. આ રબરની ગ્રીપ છે ને એ ચીકણી જ રહેશે, એ ચીકણી રહેવા દેવાની. તમે એને સાફ કરીને રબર ડેમેજ નહીં કરી નાખતા. ઠીક છે, એટલે ચીકણી રહી એ ભલે ચીકણી રહી એ રહેવા દેવાની. હવે આની અંદર જો આ લોક છે ને, આ હલતું જ આવે છે, બરાબર. કેમ કે 2 સ્ક્રૂ વચ્ચે સ્પ્રિંગ છે એટલે આ હલતું છે, તો આ કોઈ પ્રોબ્લેમ નથી. આ કંપની તરફથી કસ્ટમરને ખબર નહીં હોતી ને તો કમ્પ્લેન કરે છે, એટલે અમારે બતાવવું પડે કે આ કોઈ પ્રોબ્લેમ નથી, આ હલતું જ આવે છે, બરાબર. હવે જુઓ, આ તો તમારું થઈ ગયું સર્વિસ. બાકી જનરલી તમે શું કરશો ખબર? રેડી, મશીન ઓન કરશો, સુપર સ્પીડ કરશો ને સ્ટાર્ટ કરી દેશો, બરાબર. આટલું જ તમે જનરલી યુઝમાં લેવાના છો. તો હવે તમે મને પૂછશો કે ખાલી કોરા થવાની સિસ્ટમ કેમ નથી, ખાલી સ્પિનનું ઓપ્શન અહીંયા નથી. હવે ખાલી સ્પિનનું ઓપ્શન કેમ નથી એ તો મેં તમને બતાવ્યું કે કંપનીએ રિન્સ અને સ્પિનનું જ પ્રોગ્રામ આપ્યું છે. કેમ? રીઝન આનું આ છે કે કસ્ટમર ખાલી સ્પિન પર મૂકીને કપડા જેમ તેમ ભીના નાખીને કોરા કરવાનું કરી દેતા હતા, એટલે મશીન વાઇબ્રેશન થતું હતું. હવે તે છતાં બી તમારે કોરા કરવા હોય, એક્સ્ટ્રા કોરા કરવા હોય તો જો મશીન અહીંયાથી બંધ કરીને ચાલુ કરો. મશીન ચાલુ કર્યું, તમે ભીના કપડા નાખી દીધા કે પહેલાથી જ જે હતા, હવે તમારે ખાલી કોરા કરવા છે તો આ સ્પિન નો ઓપ્શન દેખાય છે ચકરડી, આ તમે 3 સેકન્ડ એમ દબવી રાખો. 3 સેકન્ડ ટચ રાખ્યા, 15 મિનિટ આવી ગઈ. હવે સ્ટાર્ટ કરી દો. આ ખાલી કોરા કરવાનું ઓપ્શન ચાલુ થઈ ગયું. જો ખાલી કોરા કરવા હોય ને તો આ જુગાડ છે, આમ તમે ખાલી કોરા કરી શકો છો. કેવી રીતને? જો ખાલી કોરા કરવા હોય તો મશીન અહીંયાથી ઓન કરો, આ ચકરડી 3 સેકન્ડ દબવી રાખો ને સ્ટાર્ટ કરી દો. આ ખાલી કોરા થવાનું ઓપ્શન તમારું ચાલુ થઈ ગયું. રેડી?